એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાપુનગરમાં પરપ્રાંતીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર હસમુખભાઈ પટેલે સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આશીર્વાદ આપવા આવ્યા છે અને ઉપસ્થિત ભાઈઓ બહેનોના મતદાનના દિવસે પણ ખૂબ મોટા પ્રમાણમાં આશીર્વાદ મળશે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં અપ્રતિમ આવકાર મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિ ઓળખીને નારી શક્તિ વંદના બિલ રજૂ કરીને દેશની સંસદ અને વિધાનસભામાં 33% અનામત કરીને નારી શક્તિને સશક્ત કરવાની પહેલ કરી છે। નારી શક્તિ સન્માન ઉજ્જવલા સખી મંડળ ઇજ્જત ઘર આપીને નારી તું નારાયણીનું સન્માન કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં થયેલ વિકાસના કામોની અને સિદ્ધિઓની વાત મૂકીને વધુમાં વધુ મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી। 25 કરોડ નાગરિકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે। 400 પારમાં આપણે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થાય એ જોવાનું છે। નારી શક્તિની 50% તાકાત પૂરેપૂરી તાકાત સાથે ભાજપ તરફે મતદાન કરે તેવું આયોજન કરીએ તેમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દિનેશ શર્મા અને ભાજપ મહામંત્રી પરેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં અગ્રણીઓ અને પરપ્રાંતીયો કાર્યકर्ताओं हाजिर રહ્યા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।